टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે મંદિરો વિશે વાત કરીશું. ભારતના દરેક કણમાં એક આગવી કહાની છુપાઈ છે. દરેક પથ્થરમાં એક વારસો રહેલો છે. અહીંની ધૂળમાં પૂર્વજોની નિશાની જોવા મળે છે. ભારતના મંદિરો પણ આવી જ કહાની, વારસો અને આધ્યાત્મિકતાની દિવ્ય નિશાની ધરાવે છે. અનેક મંદિરો અનેક રહસ્યો પણ ધરાવે છે, જે ભક્તોની જિજ્ઞાસાનું કારણ પણ છે. આજે અમે તમને ઈશ્વર પ્રત્યેની આસ્થા અને રહસ્યોના સંગમ સમાન કેટલાક મંદિરોની યાત્રા પર લઈ જઈશું. ભારતમાં લાખો મંદિરો છે. આ તમામ મંદિરોની પોતાની હિસ્ટ્રી અને મિસ્ટ્રી છે. આ મંદિરો અનેક રહસ્યો ધરાવે છે. વૈજ્ઞાનિકો પણ કેટલાક મંદિરોના રહસ્યોને ઉકેલી શક્યા નથી. આજે અમે આવા જ કેટલાક મંદિરો વિશે વાત કરીશું. શરૂઆત કામાખ્યા દેવીના મંદિરથી કરીશું. આ મંદિર સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. 52 શક્તિપીઠોમાં આ મંદિર સામેલ છે. આસામની રાજધાની દિસપુરથી લગભગ 10 કિલોમીટરના અંતરે નીલાંચલ પર્વત પર આ મંદિર આવેલું છે. સામાન્ય રીતે તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો ત્યાં તમને ભગવાનની મૂર્તિ કે તસવીર જોવા મળે, પરંતુ આ મંદિરમાં માતાની મૂર્તિ કે તસવીર નથી, બલકે અહીં એક કુંડ છે. આ કુંડ હંમેશા ફૂલોથી ઢંકાયેલો રહે છે. આ મંદિર અમુક દિવસ બંધ થાય છે. એવી માન્યતા છે કે દિવસો દરમિયાન માતા રજસ્વલા થાય છે. એ દિવસો દરમિયાન આ મંદિરમાં પુરુષો પણ પ્રવેશ કરી શકતા નથી. એ 3 દિવસમાં માતાના દરબારમાં સફેદ કપડું રાખવામાં આવે છે, જે 3 દિવસમાં લાલ રંગનું થઈ જાય છે. આ કપડાને અંબુવાચી વસ્ત્ર કહેવામાં આવે છે, જેને જ પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવે છે. ચોથા દિવસે રીતિ રિવાજ અનુસાર લોકો માટે મંદિર ફરી ખોલવામાં આવે છે. આખી દુનિયામાં આવો ચમત્કાર બીજે ક્યાંય જોવા મળતો નથી. માતા રજસ્વલા થાય છે ત્યારે અહીં અંબુવાચી મેળો યોજાય છે. આ મેળાના સમયે મંદિરની પાસે વહેતી બ્રહ્મપુત્ર નદીનું પાણી પણ લાલ રંગનું થઈ જાય છે. ધાર્મિક માન્યતા મુજબ એ દિવસો દરમિયાન આ નદીમાં સ્નાન ન કરવું જોઈએ. કામાખ્યા મંદિર તંત્ર વિદ્યા માટે પણ જાણીતું છે. કામાખ્યા તાંત્રિકોની મુખ્ય દેવી છે. પ્રાચીન માન્યતા અનુસાર એક શ્રાપથી મુક્તિ મેળવવા માટે કામદેવે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એટલા માટે જ એને કામાખ્યા નામ આપવામાં આવ્યું છે. જો કે આ મંદિરનું હાલનું માળખું 1565માં રાજા ચીલારાએ તૈયાર કરાવ્યું હતું. મુગલ બાદશાહ ઔરંગઝેબે હુમલો કરીને આ મંદિરને નષ્ટ કર્યું હતું, જેના પછી રાજા નરનારાયણે 1656માં આ મંદિરને ફરી તૈયાર કરાવ્યું હતું. કામાખ્યા દેવીના મંદિર બાદ હવે ભગવાન તિરુપતિ બાલાજીના મંદિરની વાત કરીશું. આ મંદિર વાસ્તુકળા અને શિલ્પકળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભક્તો આ મંદિરમાં પોતાની શ્રદ્ધા અનુસાર પોતાના વાળનું દાન કરે છે. આ મંદિરના અનેક રહસ્યો છે, જેમ કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પરના વાળ રિયલ હોવાનું કહેવામાં આવે છે. આ વાળ હંમેશા મુલાયમ રહે છે. આ મૂર્તિ ખરેખર અલૌકિક અને ખૂબ જ જીવંત છે. ભગવાન વિષ્ણુ એમાં બિરાજમાન હોવાની ભક્તોને અનુભૂતિ થાય છે. ભગવાનની મૂર્તિને પરસેવો પણ થતો હોવાનું મનાય છે, અને એટલા માટે જ આ મંદિરમાં તાપમાન ઓછું રાખવામાં આવે છે. ગુરુવારે ભગવાન વેંકટેશ્વરને ચંદનનો લેપ લગાડવામાં આવે છે. આ લેપ વિશે એક ચોક્કસ વાત કહેવામાં આવે છે. આ વાત એ છે કે આ લેપને બાદમાં હટાવવામાં આવે છે ત્યારે ભગવાન વેંકટેશના હૃદયમાં લક્ષ્મીજીની આકૃતિ જોવા મળે છે. વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં હંમેશા એક દીવડો પ્રજ્વલિત રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દીવડામાં
ક્યારેય તેલ કે ઘી રેડવામાં આવતું નથી. હવે ઓડિશાના જગન્નાથ મંદિરના તમે દર્શન કરો. આ મંદિર પણ કેટલાક રહસ્યો ધરાવે છે. આ મંદિર લગભગ 4 લાખ ચોરસ ફૂટ એરિયામાં છે. એની ઊંચાઈ 214 ફૂટ છે. સામાન્ય રીતે કોઈ પણ ભવન, વસ્તુ કે વ્યક્તિનો પડછાયો જમીન પર પડે છે. જો કે જગન્નાથ મંદિરનો પડછાયો ક્યારેય જમીન પર પડતો જ નથી. એટલું જ નહીં, આ મંદિરના શિખર પરના ધ્વજનું પણ એક રહસ્ય છે. આ ધ્વજને રોજ બદલવાનો નિર્ણય છે. એવી ધાર્મિક માન્યતા છે કે જો કોઈ દિવસ આ ધ્વજને બદલવામાં ન આવે તો કદાચ મંદિર 18 વર્ષ સુધી બંધ જ થઈ જશે. એ પણ આશ્ચર્યજનક હકીકત છે કે આ ધ્વજ હંમેશા હવાથી વિપરીત દિશામાં જ ઉડે છે. આ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે. કહેવામાં આવે છે કે પુરીના કોઈ પણ ખૂણાથી તમે આ સુદર્શન ચક્રને જુઓ તો એનું મુખ તમારી તરફ જ જોવા મળે. જગન્નાથ મંદિર દરિયા કિનારે છે. આ મંદિરમાં એક સિંહદ્વાર છે. કહેવામાં આવે છે કે જ્યાં સુધી સિંહદ્વારમાં ન પ્રવેશીએ ત્યાં સુધી દરિયાના મોજાનો અવાજ સંભળાતો રહે. જો કે સિંહદ્વારમાં પ્રવેશ કરતાની સાથે જ મોજાનો અવાજ સંભળાવવાનો બંધ થઈ જાય છે. એ જ રીતે સિંહદ્વારમાંથી બહાર પગ મૂકતા જ ફરી દરિયાના મોજાનો અવાજ સંભળાવા લાગે છે, જે એ સમયના લોકોની એન્જિનિયરિંગ સૂઝ સૂચવે છે. જગન્નાથ મંદિર આવા અનેક રહસ્યો ધરાવે છે. હવે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં સ્થિત પદ્મનાભ સ્વામી મંદિરની વાત કરીશું. આ અત્યંત સુંદર અને ભવ્ય મંદિરના ખજાનાનું રહસ્ય જાણવા માટે ભક્તો આતુર છે. ભારતના સૌથી ધનવાન મંદિરોમાં પદ્મનાભ સ્વામી મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરનો ખજાનો એના જુદા જુદા ભોયરામાં રાખવામાં આવ્યો છે. રિટાયર્ડ આઈપીએસ અધિકારી સુંદર રાજને આ મંદિરના તમામ ખજાનાની તપાસ કરવાની માંગણી કરી હતી, જેના માટે તેમણે 2011માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ ખજાનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 7 સભ્યોની કમિટી બનાવી હતી. આ કમિટીએ 6 ભોયરાની તપાસ કરી હતી. કમિટીએ ભોયરાના લોખંડના દરવાજા ખોલવા માટે ખૂબ મહેનત કરી હતી. આ મહેનતનું ખૂબ જ સારું ફળ પણ મળ્યું. આ ભોયરામાંથી હીરા, સિંહાસન, મૂર્તિઓ અને કિંમતી રત્નો મળ્યા. આ મૂર્તિઓ અને સિંહાસન બનાવવા માટે કિંમતી ધાતુઓનો ઉપયોગ કરાયો હતો. આ મૂર્તિ અને સિંહાસન માટે વપરાયેલી આ ધાતુઓની કિંમત અત્યારના બજાર ભાવ મુજબ 1 લાખ કરોડ રૂપિયાની આસપાસ થાય છે. આ કમિટીએ 6 ભોયરા ખોલ્યા હતા. જો કે કમિટીના સભ્યો એક ભોયરાના દરવાજાને નહોતા ખોલી શક્યા. માનવામાં આવે છે કે આ દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારી વ્યક્તિ મુશ્કેલીમાં જ મુકાશે. વળી આ માન્યતાને મજબૂત કરતી એક ઘટના પણ બની હતી. આ ભોયરાને ખોલવાની કોશિશ થઈ એના થોડા દિવસ પછી જ સુંદર રાજનનું આકસ્મિક મોત થયું હતું. સુંદર રાજને જ આ મંદિરના તમામ ખજાનાની તપાસ કરવાની માંગણી કરી હતી. માનવામાં આવે છે કે નાગ, પૌરાણિક પિશાચ અને અન્ય અલૌકિક દેવતાઓ આ ભોયરાનું રક્ષણ કરે છે. કહેવામાં એમ પણ આવે છે કે સદીઓ પહેલાં આ મંદિરના સંચાલકોએ આ ભોયરાને ખોલવાની કોશિશ કરી હતી. ત્યારે તેમને તરત જ ડરામણો અવાજ સંભળાયો હતો, જેના કારણે ડરીને જ આ સંચાલકોએ તરત જ આ ભોયરાના દરવાજા બંધ કરી દીધા હતા. મંદિરોમાં આવા તો અનેક ચમત્કારો થાય છે, જેને ભક્તો નમસ્કાર કરે છે. અમે તમને ભારતના આવા બીજા અનેક મંદિરોના રહસ્યો વિશે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મંદિરોમાં દિવ્યતાનો અનુભવ થાય છે. અમે ભારતના કેટલાક રહસ્યમય મંદિરોની વાત કરી રહ્યા છીએ. ઉજ્જૈનના કાલભૈરવ મંદિરની એક વિશેષતા લોકોને આશ્ચર્યમાં મૂકે છે. આ મંદિર ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ બાબા કાલ ભૈરવને સમર્પિત છે. ભૈરવ એટલે કે ભય દૂર કરનાર ભગવાન. આ મંદિરમાં બાબા કાલ ભૈરવને દારૂ ચડાવવામાં આવે છે. અહીં ભૈરવ બાબાની પૂજા સામગ્રીમાં દારૂ મહત્વનો ભાગ હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં રોજ લગભગ 2000 બોટલ દારૂનો ભોગ ચડાવવામાં આવે છે. પોતાના દુઃખો દૂર કરવા માટે દેશના ખૂણે ખૂણામાંથી લોકો આ મંદિરમાં આવે છે. કેરળના કાસરગોડ જિલ્લામાં અનંત પદ્મનાભ સ્વામી મંદિરની વિશેષતા પણ તમારે જાણવી જોઈએ. આ મંદિરમાં એક મગર આવતો રહેતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે આ મગરને પૂજનીય માનવામાં આવતો હતો. આ શાકાહારી મગર માત્ર ને માત્ર ભગવાનનો પ્રસાદ જ ખાતો હતો. કેરળ અને કર્ણાટકના લોકો આ મગરની પૂજા કરતા હતા. લોકો આ મગરને મંદિરના રક્ષક માનતા હતા. આ મગરનું નિધન થયું ત્યારે રીતસર એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેને અંજલિ પણ આપવામાં આવી હતી. જેના પછી એનું બચ્ચું પણ અહીં આવવા લાગ્યું હતું, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. હવે એના બચ્ચાને મહત્ત્વ આપવામાં આવે છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું મલાજપુર ગામ એના એક મંદિરના કારણે જાણીતું છે. આ ગામના દેવજી મહારાજ મંદિરમાં ભૂતોનો મેળો યોજાય છે. સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભૂતોનો પણ મેળો કેવી રીતે હોઈ શકે? કહેવામાં આવે છે કે ખરાબ આત્મા અને ભૂત પ્રેત જેમના પર હાવી થઈ ગયા હોય એવા લોકો જ અહીં આવે છે. આ ભૂત મેળામાં સાંજે પૂજા બાદ લોકો મંદિરની પરિક્રમા કરે છે. માનવામાં આવે છે કે જેમને કોઈ જ સમસ્યા ના હોય એવા લોકો સીધી દિશામાં પરિક્રમા કરે, એટલે કે ક્લોકવાઇઝ પરિક્રમા કરે. જો કે ભૂત પ્રેતથી અસરગ્રસ્ત લોકો એનાથી વિપરીત દિશામાં પરિક્રમા કરે. ભૂત પ્રેતથી પ્રભાવિત વ્યક્તિ ઠીક થઈ જાય તો તેને ગોળથી તોલવામાં આવે છે. એટલે જ અહીં દર વર્ષે મોટા પ્રમાણમાં ગોળ એકઠો કરવામાં આવે છે, જેને પ્રસાદ તરીકે બાદમાં વહેંચવામાં આવે છે. અહીં મોટા પ્રમાણમાં ગોળ એકઠો થતા હોવા છતાં એના પર ક્યારેય કોઈ માખી કે કીડી આવતી નથી, જે ખરેખર આશ્ચર્યની વાત છે. વિજ્ઞાનમાં માનતા અનેક લોકો આ ભૂત મેળાનો વિરોધ કરે છે. હવે એક એવા મંદિરની વાત કરીશું જેણે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂક્યા છે. અમે હિમાચલ પ્રદેશના જ્વાલાદેવીના પ્રસિદ્ધ મંદિરની વાત કરી રહ્યા છીએ, જેને જોતાવાલી માનું મંદિર પણ કહેવામાં આવે છે. માતાના બીજા મંદિરો કરતાં આ મંદિર અનોખું છે, કેમ કે અહીં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, બલકે પૃથ્વીના ગર્ભમાંથી નીકળતી 9 જ્વાળાની પૂજા થાય છે. અત્યાર સુધી આ જ્વાળાનું રહસ્ય કોઈ પણ જાણી શક્યું નથી. જ્વાળા ક્યાંથી નીકળી રહી છે એ પણ ખબર જ પડતી નથી. અનેક વૈજ્ઞાનિકોએ અનેક કિલોમીટર સુધી ખોદકામ કર્યું હોવા છતાં તેઓ આ રહસ્ય ઉકેલી શક્યા નથી. બીજી મજેદાર વાત એ છે કે આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ આ જ્વાળાને ઓલવી શક્યું નથી. આ મંદિરમાં તેલ અને દિવેટ વિના 9 જ્વાળા પ્રજ્વલિત થાય છે, જે માતાના 9 સ્વરૂપનું પ્રતીક છે. રાજા ભૂમિચંદે સૌથી પહેલાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેના પછી 1835માં મહારાજા રણજીતસિંહ અને રાજા સંસારચંદે એનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. બ્રિટિશ સામ્રાજ્ય વખતે અંગ્રેજો પણ આ જ્વાળાનું રહસ્ય જાણવા માટે આતુર હતા. તેમણે આ રહસ્ય જાણવા માટે ખૂબ કોશિશ કરી હતી, જો કે તેઓ નિષ્ફળ જ રહ્યા હતા. હવે આ મંદિરની વિરુદ્ધના કાવતરાની પણ વાત કરીશું. કમનસીબે આપણા ભારતમાં બાદશાહ અકબર મહાન હોવાના પાઠ ભણાવવામાં આવે છે. જો કે આ અકબરની કાળી કરતૂતનું લિસ્ટ ખાસું લાંબુ છે. આજે તો અમારે મંદિરોની જ વાત કરવી છે. અકબરે આ મંદિરની જ્વાળા વિશે સાંભળ્યું તો તેણે તરત જ તેની સેનાને બોલાવી હતી. તેણે પોતાની સેનાને આ જ્વાળા ઓલવી નાખવા આદેશ આપ્યો હતો. અનેક વખત એના માટે કોશિશ કરવામાં આવી હતી. અકબરની સેનાએ આ જ્વાળા ઓલવી નાખવા માટે અનેક કિલોમીટર સુધી ખોદકામ કર્યું હતું. જો કે અકબર નિષ્ફળ જ રહ્યો હતો. જ્વાલાદેવીના મંદિરની જેમ તમિલનાડુના બૃહદેશ્વર શિવ મંદિરનું એક રહસ્ય પણ કોઈ ઉકેલી શક્યું નથી. આ મંદિરનું રહસ્ય એ છે કે એના ગોપુરમનો પડછાયો જમીન પર પડતો જ નથી. ગોપુરમ એટલે કે પિરામિડ જેવી આકૃતિ જે દક્ષિણ ભારતના મંદિરના મુખ્ય દ્વાર પર હોય છે. આજ દિન સુધી વૈજ્ઞાનિકો પણ એનું કારણ આપી શક્યા નથી. આ મંદિર ચોલ વાસ્તુકળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એની ભવ્યતા ભક્તોનું ધ્યાન ખેંચે છે. આ મંદિર સંપૂર્ણપણે ગ્રેનાઇટથી બન્યું છે. ગ્રેનાઇટ પર કોતરણી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આમ છતાં પણ આ મંદિરમાં સુંદર અને ઝીણવટભરી કોતરણી જોવા મળે છે. આ મંદિરના ગુંબજને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જેનું વજન 80 ટન છે, જેની ઉપર એક સુવર્ણ કળશ મૂકવામાં આવ્યો છે. આ મંદિરના ગર્ભગૃહની દિવાલો પર ભીત ચિત્રો છે, જેમાં ભગવાન શિવ જુદી જુદી મુદ્રામાં જોવા મળે છે. કમાલની વાત એ છે કે 1000 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા ભીતચિત્રો હજી પણ અહીં જોવા મળે છે. આવી અનેક વિશેષતાઓના કારણે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભૂતકાળમાં આ મંદિરને સમર્પિત 1000 રૂપિયાના મૂલ્યની નોટ જારી કરી હતી. એટલું જ નહીં, આ મંદિરને 1000 વર્ષ પૂરા થતાં સરકારે 1000 રૂપિયાના મૂલ્યનો સિક્કો પણ જાહેર કર્યો હતો. આ સિક્કાનું વજન 35 ગ્રામ છે,
જેમાં 80% ચાંદી અને 20% તાંબુ છે. ભારતના રહસ્યમય મંદિરનું લિસ્ટ ખાસ્સું લાંબુ છે. આવા જ બીજા કેટલાક મંદિરો વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતની ધરતી પર આસ્થા અને વિજ્ઞાનનો અનોખો સંગમ જોવા મળે છે. આપણા દેશના અનેક મંદિરો ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે છે. આવા જ વધુ કેટલાક મંદિરો વિશે અમે તમને જણાવીશું. ભારતના સૌથી પવિત્ર ધામોમાં દ્વારકા પણ સામેલ છે. રહસ્યોની વાત છે તો ઐતિહાસિક દ્વારકા નગરી વિશે જાણવા સૌ કોઈ આતુર છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યા બાદ ભાઈ બલરામની સાથે મળીને દ્વારકા નગરીનું નિર્માણ કરાવ્યું હતું. દ્વારકા નગરીનો ઇતિહાસ 5200 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. આ નગરી દરિયાના પેટાળમાં લુપ્ત થઈ ગઈ. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન દ્વારકાધીશે દેહત્યાગ કર્યો હતો, જેના પછી સમુદ્રે આખી દ્વારકાને પોતાનામાં સમાવી લીધી હતી. આ ડૂબેલી દ્વારકાને શોધવા માટે પ્રયાસો થયા છે, જેની શરૂઆત 1963માં પુણેની ડેક્કન કોલેજ દ્વારા કરવામાં આવી હતી. જેના પછી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર SS રાવે 1984થી 1987 દરમિયાન દ્વારકાના દરિયામાં સંશોધન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ સંશોધનમાં દરિયામાં 10 મીટર નીચે 2 પ્રવેશદ્વાર અને કિલ્લાની દિવાલના અવશેષો મળ્યા હતા. આ અવશેષો મહાભારતના સમય નક્કી કરવા માટે ઉપયોગી પુરવાર થયું હોવાનું કહેવામાં આવ્યું છે. આ અવશેષોના આધારે કહેવામાં આવ્યું છે કે આજથી હજારો વર્ષ પહેલાં દ્વારકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દ્વારકા નગરીની શોધ માટે નોનસ્ટોપ પ્રયાસો કરવામાં આવ્યા છે. ASI એટલે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 2007માં પણ દ્વારકા નગરીને શોધવાના મિશનને આગળ વધાર્યું હતું. આ વખતે મોટા પથ્થરો જોવા મળ્યા હતા. આ પથ્થરો પર ઘણી વસ્તુઓ જામી ગઈ હતી. આ પથ્થરોની લંબાઈ અને પહોળાઈ 6 ફૂટથી વધારે હતી. તે ઉપરાંત તૂટેલા પિલર્સ અને કૂવા પણ મળી આવ્યા હતા. આ અવશેષોનું કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું હતું. કાર્બન ડેટિંગ એટલે કે અતિ પ્રાચીન વસ્તુનું આયુષ્ય જાણવા માટેની એક પ્રક્રિયા. આ પ્રક્રિયાથી ખ્યાલ આવ્યો કે 5000 વર્ષ પહેલાં દ્વારકા નગરીનું નિર્માણ થયું હતું. આ ટીમે દ્વારકાધીશના મંદિરની નજીક પણ ખૂબ ખોદકામ કર્યું હતું. આ ખોદકામમાં મંદિરોના અનેક અવશેષો મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલાં દ્વારકામાં 5 થી 6 મંદિરો બન્યા અને તૂટ્યા હતા, જેના અવશેષો મળ્યા હતા. જોકે દ્વારકા નગરીના અવશેષો દરિયામાંથી જ મળ્યા હતા. દરિયામાં દ્વારકા નગરીના અવશેષો ખૂબ વિશાળ એરિયામાં ફેલાયા છે. વળી વિશાળ પથ્થરોને એવી જ સ્થિતિમાં બહાર કાઢવા પણ સહેલું નથી. એના માટે ક્રેનની જરૂર પડે. ક્રેન ખૂબ ઊંડે ન જઈ શકે, એટલે જ દરિયામાંથી દ્વારકા નગરીના વિશાળ પથ્થરોને એવી જ સ્થિતિમાં બહાર લાવવાના પ્રયાસોમાં સફળતા મળી શકી નથી. વળી દ્વારકા નગરીને શોધવા માટે દરિયાના પાણીને બહુ દૂરથી જ રોકવું પડે, નદીને ડાયવર્ટ કરવી પડે, જેના માટે લાખો કરોડો રૂપિયાનું બજેટ જોઈએ. ભવિષ્યમાં આ દિશામાં વધારે પ્રયાસો થઈ શકે છે. હવે અમે ગુજરાતના જ બીજા એક ધાર્મિક સ્થાનની વાત કરીશું. ભરૂચ જિલ્લાના કાવી ગામમાં દરિયા કિનારે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરના પ્રાંગણમાં બેસી દરિયાના મોજાને નિહાળી શકાય છે. પાણીનું સ્તર વધતા સમગ્ર શિવલિંગ દરિયામાં ડૂબી જાય છે. આ શિવલિંગના પ્રાગટ્યનું રહસ્ય જાણી શકાયું નથી. આ શિવલિંગ દરિયામાં સ્વયંભૂ પ્રગટ્યું હોવાનું માનવામાં આવે છે. આખા ગુજરાતમાંથી લોકો અહીં દર્શન માટે આવે છે. હવે બીજા એક મંદિરની વાત કરીશું. સામાન્ય રીતે ઉંદર જો જમવાની કોઈ વસ્તુને ટચ કરે તો આપણે એને ફેંકી દઈએ, કેમ કે આવું ભોજન ખાવાથી વ્યક્તિ બીમાર પડી શકે. જો કે એક મંદિરમાં ઉંદરોએ કોતરેલો પ્રસાદ જ આપવામાં આવે છે. રાજસ્થાનના બિકાનેરમાં કરણી માતાના મંદિરમાં હજારો ઉંદરો છે, જેમને માતાના સંતાન માનવામાં આવે છે. બિકાનેરથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા આ ધાર્મિક સ્થળને મૂષક મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં કાળા ઉંદરોની સાથે સફેદ ઉંદરો પણ જોવા મળે છે, જેમને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ઉંદરોની વિશેષતા એ છે કે આ મંદિરમાં સવારે 5 વાગે થતી મંગળા આરતી અને સાંજે 7 વાગે થતી સંધ્યા આરતીના સમયે જ ઉંદરો તેમના દરમાંથી બહાર આવે છે. માનવામાં આવે છે કે જો કોઈ ઉંદર મરી જાય તો એની જગ્યાએ સોનાનું એક ઉંદર રાખવું પડે.
આંધ્રપ્રદેશનું વીરભદ્ર મંદિર પણ રહસ્યમય સ્થાન ધરાવે છે. અહીં કુલ 70 જેટલા પિલર છે. જો કે એક પિલર ખૂબ અલગ તરી આવે છે. એની વિશેષતા એ છે કે મંદિરની છતને તો સ્પર્શે જ છે, પરંતુ જમીનથી પણ અદ્ધર જ રહે છે. આ પિલરને હેંગિંગ પિલર પણ કહેવામાં આવે છે. સદીઓથી આ પિલર એવી જ સ્થિતિમાં છે. આખા ભારતમાં આવા તો અનેક રહસ્યમય મંદિરો છે. આ મંદિરો આપણી આસ્થા અને જિજ્ઞાસા વધારતા રહે છે. આ મંદિરો આપણને શીખ આપે છે કે વ્યક્તિની બુદ્ધિ મર્યાદિત છે. મંદિરો આપણને એવી પણ શીખ આપે છે કે જ્ઞાનનો કોઈ અંત નથી, એ તો અવિરત યાત્રા છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.